आप सबका स्वागत है एक और व्लॉग में। वહેલી સવારમાં અત્યારે આપણે જઈએ જેતપુર આપણી દુકાને અને થોડીક જ વારમાં સામે આવી જાય કાગોળ પાટિયું। રસ્તામાં ઘણી બધી જગ્યાએ ખાડા પડી ગયા છે એટલે માપે આગજો ગાડી આ બાજુ હાલો તો આપણે આવી ગયા ટોલનાકા પાસે। થોડીક જ વારમાં ટોલનાકું વટી જાઉં ને સીધા પોગી જાઉં જેતપુર આપણી દુકાને। આજે ઘણું બધું કામ છે એ બધું પતાવવાનું છે અને અગર टाइम મળ્યો तो फरवाई जाऊँ। આપણે ગયા દુકાને फटाफट खोल नाखी शटर। दुकान આપણે કયુંની ખોલી નાખી હતી ને બાયણે બહુ જાજી ગરમી પડતી હતી એટલે આપણા હાટે ભાઈ લઈ આવેલા છે આ હે લચ્છી ને ટિફિન આપણે નાસ્તો કરી લીધો છે ને હવે આપણે નિરાંતે લચ્છી ખાવું જેમાં કાજુ બદામ ને બધું નાખેલું છે, દ્રાક્ષ ને બધું। એટલે નાસ્તા પહેલાં કમ્પ્લીટ કરી લઈ પછી નિરાંતે સરખું બધું કરવાનું છે એ પતાવશું। ને આજે વિચાર છે કે બાયણે ફરવા જાઉં એટલે પહેલાં આપણી જો કે લચ્છી છે અહીંયા એ પૂરી કરી પીને આપણે થઈ ગયા છે કમ્પ્લીટ। બે ભાઈઓ હમણાં થોડીક વારમાં સરખા તૈયાર થઈ જાઉં। દુકાન સરખી થોડીક વાર પછી બંધ કરીશું અને પછી આપણે જાઉં આજે તોરણિયા દર્શન કરવા। મેં તમને શાયદ કીધું હતું કે આપણે ફરવા જવાનું છે। એક બાજુ આપણે જઈ હતા અને હવે આપણે જાઉં તોરણિયા આવી જઈએ। હમણાં થોડીક વારમાં બપોરે ટ્રાફિક ઓછું થાય એટલે નવરા થાય ને થોડા ખરખા તૈયાર થવું। પરસો થઈ ગયા, ગરમી બહુ જ જાજી છે એટલે એમાંથી નવરા કરવી પછી ગાડી ચાલુ કરશું। આપણે દુકાનને નિરાંતે કરશું બંધ અને નીકળશું આપણે હોન્ડા લઈને તોરણિયા। આપણે જેવી સાફ કરી અને બંધ કરવાની તૈયારી કરી તોરણિયા જવા માટે ત્યાં ગરાગી આવી જાય છે। એમાં હજી સુધી આપણે નીકળી નથી ગયા અને ભાઈ ગાડીમાં હવા ભરવા લઈ જઈએ બાજુમાં તો થોડી ઘણી ઓછી તો હવા ભર લઉં અને આપણે કીધું દુકાન થોડીક સાફ કરી નાખી। જોઈ ક્યું કે આજ લાગતો નથી ક્યું કે બરોબર જેવું આપણે તૈયારી કરી ત્યાં ગરાગ આવે છે અને ગરાગી મૂકીને તો આપણે જઈ ન હોગી તો જોઈએ હવે ભાઈ ગાડીમાં હવા કમ્પ્લીટ કરે। અગર ટ્રાફિક નહીં હોય તો દુકાન બંધ કરીને જાઉં નકર આજ દુકાને જ છે। આજ આપણો આખો દી વैसे તો હાંજ પડવા જાય એવી છે પણ થોડીક હજી આપણી પાસે ટાઈમ છે તો ભાઈ કે આજે આપણે વહેલા દુકાન બંધ કરી દે। આખો દી તોરણિયા જવાનો ટાઈમ મળ્યો જ નહીં નકર વિચાર હતો બપોરે જાય 2-3 કલાકમાં પાછા વળી જાત અને પછી પાછી ખોલનાર પણ હવે એ ભેગું નહીં થાય। હાંજ પડવા આવી છે એટલે દુકાન આપણે કમ્પ્લીટ હવે બંધ કરીશું। સાફ સફાઈ મેં કરી નાખીએ, ખાલી માલ સામાન અંદર લેવાનો હોય એ બંધ કરીને પછી નીકળીશું આપણે સીધા તોરણિયા અને ત્યાંથી પછી સીધા નીકળી જાઉં ઘરે। એટલે ફટાફટ બધી અંદર લઈ લો અને પછી નીકળી ભાઈ જઈ છે મેળી પર ટિફિનની ઠેલી લેવા। દુકાનનો બધોય સામાન અંદર આવી ગયો, એક મોટો બોર્ડ બાકી છે તો એ હું લેતો આવું હવે ફટાફટ ચંપલ પહેરીને। ગાડીમાં કમ્પ્લીટ આપણે ટિફિન ને એવું બધું ટાંગી દીધું, બોર્ડ ને એવું બધું આપણે અંદર લઈ લીધું। થોડીક જ વારમાં આપણે દુકાન બંધ કરીને નીકળી જવું। ટિફિન ને એવું ભેગું લેવાનું કારણ એ કે પાછું દુકાને ન આવવું પડે ને સીધા નીકળી જાય। આપણે દુકાનેથી નીકળી ગયા ને ધોરાજીવાળો રસ્તો પકડીને સીધા નીકળી જાઉં ફરેણી બાજુ। આપણે ભોગી ગયા છે મંડલિકપુર, આ સાઈડ છે મંદિર અને સામે થોડીક જ વારમાં આવી જાય ગુંદારા। ત્યાંથી પછી આગળ લઈ લો ફરેણીનો રસ્તો ને અત્યારે માથે છે તડકો। સામે આવી ગયું છે ગુંદાડા અને ફરેણી બે જવા માટે આપણે હેઠે જ લેવું જોઈએ ને ફરેણી થઈને જ તોરણિયા જવા। હા એ બોર્ડ મારેલું છે એટલે સામે જ એનો ગેટ આવી જાય ત્યાંથી અંદર લઈ લેવું। આપણે ભોગવા આવ્યા ફરેણી સ્વામિનારાયણ મંદિર પાસે। સામે તમને દેખાય બધું મંદિર છે અને ક્રેન ઊભી રાખેલી છે, હજી મંદિરનું કામ પત્યું નથી। આ હે મંદિરનો ગેટ ને એનું બધું, મંદિરનું કામ હજી અડધું નથી પત્યું, નીચેનું જ બધું બનેલું છે, તમને અહીંથી દેખાતું છે। બાકી આનો કમ્પ્લીટ વિડીયો આપણે પહેલાં એક અપલોડ કરેલો જ છે આપણો બ્લોગમાં, તમે જોઈ શકો ફરેણીનો। અહીંયા હે ગેટ ને આપણે જવાનું સીધું ફરેણીથી નીકળ્યા ભેગા એટલામાં આવી ગયા રોદા ને આગળથી રસ્તો સારો છે એટલે વાંધો નહીં, ફટાફટ પહોંચી જઈ। થોડુંક હાલતા જ આપણે આવી ગયું તોરણિયા ને સામે દેખાય છે મંદિર એટલે આપણે ફટાફટ પહોંચી હવે ત્યાં। આપણે અહીંયા ભોગવામાં ઘણી બધી વાર લાગી, તમને ખબર છે કેટલા ટાઈમ પહેલાં આપણે અહીંયા આવ્યા હતા અને આજ પાછા આવી ગયા બીજી વાર। આ બાજુ ગેટમાં લખેલું અમર દેવીદાસ ને ઓલી બાજુ લખેલું સતદેવીદાસ। આપણે ગેટની બાયણેથી જ મંદિરમાં પહેલાં ઝૂમ કરશું પછી અંદર જઈને મસ્ત સીન લેવું। આ ટ્રાફિક કંઈ છે નહીં, આપણે બરાબર ટાઈમે જ આવેલા છે। હવે મંદિર અંદર આવેલા જાય ને રામદેવ પીરના મસ્ત દર્શન કરી। અહીંયા મંદિરનો ગેટ ને ઓફિસ અને અહીંયા છે મંદિર। ભાઈ અંદર દર્શન કરે છે। મંદિરની એક નંબર બધી ડિઝાઇન ને સજાવટ છે।
હવે આપણે બગીચા બાજુ આવેલા જાય ને પછી નિરાય તો તમારી વાત કરી બધી. અત્યારે આપણે તોરણિયાના બગીચામાં અને મંદિરની પાછળ આટો મારતા આવી. બાકી આપણે આની પહેલાં જ્યારે આવ્યા હતા ત્યારે અહીંયા કામકાજ ચાલતું હતું પાછળ સાઈડ બધી. અત્યારે આપણે નવરાત્રિને થોડોક આટો માર લઈ પાછા મંદિરમાં આપણે દર્શન કરીએ. મંદિર અંદર આપણને વિડીયો લેવાની મનાઈ કરી હતી એટલે આપણે બાયણેથી જ સીન લઈ લીધા બધા. થોડીક જ વારમાં આપણે નીકળી જવું. હા મેં હે મેરાનો પ્લોટ. અહીંયા મસ્ત હાથ મોઢું ધોઈ નાખી અને પછી નીકળશું પાછા. અહીંયા આવી ગયું ભોજનાલય. અહીંયા એટલામાં પ્રસાદી લેવાનું. બાકી અહીંયા ફૂલ નારિયેળી વાવેલ્યું છે ને બાકી આની પાછળ છે મેરાવાળો પ્લોટ જ્યાં મેરો થાય છે. અને હવે આપણે અહીંથી નીકળશું. અહીંયા છે મંદિર. રામદેવ પીરના ફરવાના ઘણા બધા સ્થળે જેમાંથી બે તો મેં અત્યારે જોઈ લીધા છે. એક તોરણિયાવાળું અને એક સત્તાધારવાળું અને હજી એક કાલાવડ પાસે રણું જે આવે એક ત્યાં પણ આપણે પછી જાહું. અને એક ફેરે ટાઈમ મળે તો રાજસ્થાન બાજુ પણ જાહું આપણે. હાથ મોઢું આપણે ધોઈને તૈયાર થઈ ગયા છે. અહીંયા છે મંદિર. ફૂલ તડકો છે અને ગરમી બહુ જાજી થાય છે. સામે છે મેરાવાળો પ્લોટ જો કે મેં કહી દીધું છે. અહીંયા છે ભોજનાલય પણ આપણે અત્યારે ભોજન નથી લેવું નકર થોડીક વારમાં પછી અંધારું થવા માંડશે એટલે હવે આપણે અહીંથી નીકળી જાઉં. પાણી પી લઈ. દર્શન આપણે કરી લીધા. અમે બે દર્શન કરી લીધા છે. નીકળશું સીધા હોન્ડા આગળ ને પછી નીકળી જાઉં. જેટલું જવું ઘરે આવું સીધા ઘરે વયા જાવું. પછી છોકરાઓને લઈ જાવ અગર ટાઈમ મળ્યો તો બગીચે નકર પછી આજનો બ્લોગ બંધ કરી દઉં ઘર જઈને. હવે મંદિરમાં હિલા જઈને થોડીક દાન પૂન કરતા આવી ને પછી નીકળી જાવ ઘરે. આપણે મંદિરમાંથી નીકળતા પાછા દર્શન કરી લીધા છે અને હવે હું ભાઈ ભાઈ નીકળશું સીધા વીરપુર. આ બાજુ સાઈડમાં આપણું પડ્યું છે હોન્ડા પણ હોન્ડાને ચેક કરીને આપણે જાવું પહેલાં સોડા પીવા. ક્યું કે તડકો જાજો છે. આ લઈ લીધી છે સોડા અને ભાઈ ગયા છે મગડાયર ને બધું લેવા. જો કે આપણે સોડામાં મિક્સ કરીને નિરાયતે પીવું. સોડામાં મસ્ત મગડાયર ને બધું મિક્સ કરી દીધું છે અને હવે નિરાયતે આપણે ઘઉંનું કટર જોઈને નીકળી જાહું. ઠંડા થઈને સોડા પીને આપણે વીરપુર. રસ્તામાં ખાવા માટે આપણે લીધી હતી વેફર તો થોડાક આપણા હાથ બગડી ગયા. રસ્તામાં પાણી જડે તો ગાડી ઊભી રાખવી જોઈએ પહેલાં. વેફર રસ્તામાં ખાઈ લીધી. નાસ્તો પાણી કરી લીધો છે અને હવે નિરાયતે આપણે કુંડી મળી ગઈ હાથ ધોઈ નાખી અને પછી આપણે નીકળશું ઘરે. આ વેડો છે પશુ માટે અને ઓલી બાજુ કુંડીમાં આપણે હાથ ધોઈ નાખીશું. આપણે પહોંચી ગયા ફરેણી ગામ પાસે અને આપણે અહીંથી બાયપાસ લઈ લેવું આ રોડેથી રિક્ષા આવી ત્યાંથી. અહીંયા છે ફરેણી સ્વામિનારાયણ મંદિર. જો કે મેં તમને જાતા ખલે જ બતાવી દીધું હતું એટલે અત્યારે આપણે ઊભા નહીં રહી ગયું કે બહુ જાજુ મોડું થઈ ગયું અને ઘરે પોગતા અંધારું શાયદ થઈ જાય તો થઈ જાય નક્કી નથી પણ તડકો જાજો એટલે મારા ખાલી ટાઈમસર જ પહોંચી જાઉં એટલે ફટાફટ હાઈવે ઉપર ગાડી ચડાવી અને નીકળી જઈ. આપણે પહોંચી ગયા જેતપુર આગળ ને જેતપુર બાયપાસ લઈ લીધું છે. નવાગઢ થઈને સીધા નીકળી જાઉં. જેતપુર અંદર હવે અત્યારે નહીં જાય કે ટિફિન ને એવું બધું આપણે ભેગું લઈ લીધું હતું એટલે હવે સીધા આપણે આપણી ઘરે મળશું. થાકીને ઘરે પહોંચ્યા ત્યાં દૂધનો બહેણો અને એક આ બાટલો બે પકડાવી દીધો. બાટલો રસ્તામાં બદલાવા જવો છે. ભાઈને વાર લાગે એમ છે. બાટલાવાળા ભાઈ બીજી શેરીમાં હતા એટલે આપણે લઈને ભેગો ઉપર લાવી દઈએ ચક્કર ઓલું. ક્યાં હજી એક આપણે દુકાનેથી આ ચૂલાનું આવી લેવાનું છે એટલે લેતા આવી. અહીંયા છે દુકાન. ભાઈ અંદર દુકાનમાં ગયા છે ગેસના ચૂલાનું બટન લેવા. એ હમણાં આવે એટલે નીકળી. આપણે એકના બદલાને બે લઈ લીધા. કીધું ઘરે એકાદું તોડી નાખે તો સ્પેરમાં એકાદું હોવું જોઈએ નકર આપણે પછી દુકાને આવી ત્યાં સુધી પાછું મળતું નથી. આપણે બાટલા સહિત આવી ગયા છે ડેરીએ દૂધ ભરીને પછી પાછા જાય બાટલાવાળા ભાઈ પાસે. ઘરે પહોંચ્યા ત્યાં ગેસ પતી ગયો હતો એટલે તાત્કાલિક બાટલો ભરવો પડે. એમાં તો ભાઈને ફોન કર્યો. ભાઈ કે હું ગામમાં છું એટલે આપણે એને સ્ટેશન રોડ ઉપર આવ્યા છે ગોતવા. ભાઈ આપણને મળી ગયા છે યમુના પાસે. ફટાફટ બાટલો એક્સચેન્જ કરી અને નીકળી જાય. બાટલો મળી ગયો ને રસ્તામાં જે એક વસ્તુ લેવાની લેતા જાય. હવે પડે તો મારી નુકસાની જાય. ના ક્યાં બે સગડી વાળા ભાઈ આપણે જાણીતા છે. એને ખુદને જ સગડીમાં કંઈક ફોલ્ટ દેખાણો એટલે એ બદલાવા ગયા છે. હમણાં બદલાઈને આવે પછી ફટાફટ સીટ ઉપર રાખી દેવું અને ધીએ આપણી ડાયો ડીકો જાલીને બેસી જાય અને પછી ફટાફટ નીકળીશું સીધા ઘરે. લુગડા બગાડ નહીં ખાવ. બધી વસ્તુ લઈને આપણે પહોંચીએ ઘરે. સગડી મૂકી દીધી ને બાટલો મારી મમ્મી લેતા જઈએ અને હોન્ડા ચડાવી દઈએ આપણે બાજુવાળા ઘરે. આપણે બધું પતાવીને પહોંચી ગયા ઘરે. લબાસો જાજો તો પછી તો જાલ લીધો તો વાંધો નહોતો એવો. હવે આયલા જઈ બાયણે. ત્યાં જ બાયણે નીકળ્યા ભેગા છોકરીઓ કે પ્લોટે જવું તો આપણે જઈએ પ્લોટે અને વિચાર છે કે નારિયેલ આવીશું. હવે આપણે આવી ગઈએ પ્લોટે. છોકરીઓ માંડી છે રમવા.
અને હું કરું બાયણું બંધ અને ભેગો લઈ લીધું છે કા લુગડું બાંધવા માટે. અહીંયા પીળું છે દાંતેડું ખૂણા ઉપર અને ઓની માથે લાકડી, જો કે આપણે ભેગી બાંધી દેવું. અને પછી આવીશું આમાંથી નાળિયેર, જેટલા આંબા એટલા જ આવીશું, બાકીના પછી ક્યારેક આંબી લેવું. લાવ ફેની દાંતેડું અહીંથી તે ઉપાડી તો લીધું છે, હવે એવી રીતના ખડ કે ઉપાડવાનું નથી તારે, ખોટું લગાડીશ. લાયા નાળિયેર આંબા નાળિયેર, આમાં તો કાકર જ નથી. હાલો હું બીજું દાંતેડું ગોતતો હોઉં. આપણે શટર ખોલવું પડ્યું અને ભેગું કાઢવું પડ્યું દાંતેડું. અને અહીંયા આપણું દાંતેડું, જો કે હારી કાકર યાની કે ધારવાળું છે. ભેગું છે ટી શર્ટ અને આ આપણી લાકડી, જેમાં બાંધી દેવું ને પછી ચડશું ડેલા ઉપર. અદર ડેલાની મીંડી હેઠે છે, પછી ડેલાનું સજ્જું ને એની ઉપર પાયર ને આપણા હાથમાં 2 નારિયેલ, જો કે અહીંથી થોડા હાથેથી તૂટી એમ હતા એટલે થોડાક હાથે ચડવું પડ્યું. બાકી આપણે દાંતેડું બનાવતા આવ્યા છે, જો કે સામેથી તોડવા માટે. નારિયેલ હવે હેઠે જવા દઉં, કોઈ છે ને અહીંથી જ નાખી દઈ. પોગી ગયા નારિયેલ હેઠે, ઓલી નારિયેલીમાંથી તોડી અને પેલા અહીંથી હેઠે ઉતરી જાય. દાંતેડું આપણે બાંધ્યું હતું પણ સોટિયા તૂટી ગયા એના, જો કે હેઠે કટકા પડ્યા છે એના કારણે. ને અમે આમાં મસ્ત ફસાવીને આવી રીતના બાંધી દીધું હતું કમ્પ્લીટ. જો કે અહીંયા દાંતેડાની કાકરના કારણે તૂટી ગયું, એટલે અમારી મોટી છોકરી ગઈ અંદર કરવત લેવા. પછી આપણે આમાં બાંધીશું. અહીંથી અંબાઈ જાય એમ છે, પણ હાથમાં કરવત આવ્યા પછી ત્યાં સુધી નહીં અંબાઈ, એટલે લેવા ગઈ. આવે તો બોલે ને કે મારા પાસે અહીંથી હેઠે ઉતરવું જો હે. અમારી છોકરીઓ હેઠે લાકડીમાં બાંધે છે કરવત, એ બાંધી દે પછી હાથમાં આવી જાય. બહુ જાજુ હેઠું છે, પણ હવે મારે એટલું હેઠે ઉતરવું ના કરતાં એ બાંધી દે. આ પૂડ્યું કંઈક મેળ કરે છે, કેમ બાંધે જોઈએ. હવે અધર આવે પછી આપણે હરખું બાંધવું જોઈએ ને પછી મસ્ત નારિયેલ આંબી લેવું બધાય. આપણે હરખીથી બાંધી દીધી છે. હવે આપણે કાપવામાં કામ છે. દાંતેડું નીકળી ગયું હતું, દાંતેડાને આપણે હેઠે જવા દઈએ. છોકરીઓ કંઈક અલગ જ રમત કરે છે. એક વાર જાળવા આડી છે, 2 અહીંયા છે. દાંતેડું હેઠે દઈ દેવું એટલે નાખી દે છે. કોણ જાણે હું રમે છે. દાંતેડું કાકા દઈ, એ દાંતેડું મૂક દઈએ ફેની. અને હું આ કરવતથી નારિયેલ અહીંયા કાપી નાખું. હવે 2 લૂમું છે, 2 કટિંગ કરી નાખવી. ત્યાં અંધારું કમ્પ્લીટ થઈ જાય અને પછી નીકળી જાય ઘરે. નારિયેલની એક જ લૂમ તૂટી, એક નો તૂટી, કેમકે જુગાડ બહુ સરખો કામ નહોતો કરતો અને આપણે પડવાની બીક હતી અહીંથી, એટલે આપણે હેઠા ઉતરી ગયા. ને આમાં હારા નારિયેલ છે તોડીને આમાં નાખી દેવું. હમણાં એવા ભેગી નવી સગડી માંડી દીધી છે ડોડા ગરમ કરવા. એમ ચાલુ ન થાય, હમણાં કરી દો થોડી વારમાં. અને પછી આપણે આ બધા નારિયેલ જે ભરી આવ્યા છે એ બધા હમણાં પાણી એનું કાઢીશું અડધાનું. અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ બંધ કરી, ફરી પાછા મળીશું એક વ્લોગમાં જેમાં ફેનીને નહીં લઈ.